કે જેણે આ એપલનો માલિક, આ એક ફોનની કિંમત અત્યારે 1.5 લાખ રૂપિયા, તો એ કંપની વિશ્વમાં એના કેટલા ફોન જાતે, એનો માલિક શ્રીમંતાઈની શિખરે પહોંચી ગયો અને ન્યાલી માણસ પાછો ફર્યો, અત્યારે કુંભમાં આવી રહ્યો છે, પોતાનું નામ ટ્રાન્સફર કરીને સાહેબ કહેવાય ગયો આધ્યાત્મિકમાં જોડાવા આવી રહ્યો છે સાહેબ. શું કામ? એણે વિશ્વમાં આખું બધું બનાવી લીધું સાહેબ, બધું જોઈ લીધું. એમ આ માણસ એક બીજો જે બુદ્ધિવાળો હતો ને એને એમ થયું કે હજી હું આગળ વયો જાઉં, અને આ લોકો ખોટા કુંભમાં અને ધર્મમાં ભેગા થાય, 7 દિવસ ખોટા સપ્તાહો સાંભળે, 9 દિવસ ખોટા કથાઓ સાંભળે, ક્યાં ઠેઠ દૂધરેજ ને ક્યાં ઠેઠ બધા યાત્રા, ખોટા સમય બગાડે, આવા મીડિયો ભાષણો કરવા. આ લોકો ખોટા છે. નહીં, કાંઈક વિદ્વતા પ્રાપ્ત કરો, ભણો. અમે જેવો ચંદ્ર સુધી જઈ આવ્યા, મીડિયો વાતો કરો. ભગવાનને થયું કે બેટા મેં તને બુદ્ધિ એ માટે આપી હતી, તું આવું કંઈક વિકાસ કરી અને સમાજને સપોર્ટ કર, અને તું મારું ભજન કર, ભરોસો રાખ, એટલે હું તને વધારે બુદ્ધિ આપ્યા કરું, એટલે તારે લીધે તારા માધ્યમથી સમાજનું ઘણું સારું થાય. એને બદલે તે મારે હામાં બાવડા સડાવ્યા. ભગવાનને ચોકાની કમાઈનું સટકાવી નાખવા દે. એ સાલું ભાષણે ભગવાને બટન પાડી દીધું અને આની કમાન સટકી ગઈ. જે ભાષણ કરે એમ લે સાંભળતા થયા ને થયું કે આને શું થયું આમાં? ઓ માય ગોડમાં નથી ઓલા ભાઈ હું નામ પરેશ રાવળને નથી સાલું કરે એવું ઘડીક રોલ આવે છે, ભગવાનને સાપ પાડી. એટલે ઓલા ભાષણ કરતા થયા આવું મળ્યું થવા, એટલે આયોજકો કીધું કે ભાઈ શું થયું? અરે ભાઈ આ તો તેજલી કૂદ્યો ને પબ્લિકની વચ્ચેથી ગયો, ચીજી ઉભે રોડે સડી ગયો. ભગવાન કે લે કરી ભાષણ લે. પછી ભગવાનને થયું જોવા દે મારો બેટો કંઈક મારે હમ ખેલ નથી કરતો ને, એટલે ભગવાન નીચે આવ્યા. માણા બનીને ઉભો રહે કે કંઈક ઉભો રહે, એક નીચે ઉભું જવું. રિમોટ તો ભગવાનના જ હાથમાં હોય. ભગવાન કે ઉભો રહે, ગમ દીન ચોટી ઊંચે. હું ના તારું નામ શું છે? નીચી કબઈ હો, કારણ કે બધું ભૂલી ગયો. આવ તારું નામ નચી ખબર કીધું ને, તારું ગામ તક નચી ખબર, તારા પપ્પાનું નામ તક નચી ખબર, તારા ભાઈબંધનું નામ તક નચી ખબર, તારા ભાઈનું નામ તક નચી ખબર, તારા દીકરાનું નામ તક નચી ખબર, તારી દીકરીનું નામ તક નચી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. પણ એનો અર્થ કે હૃદયમાં હતું ને તે ભગવાન ન કાઢી શક્યા. મારો કહેવાનો અર્થ એ છે જેના નામ એમ કહેવાય કે હૃદયમાં હોય. અને એવું જ્યારે આજે હૃદયનો કાર્યક્રમ, અને કણીરામ બાપુની શું વાત કરું છું ભાઈ, જે હમણાં વાત કરતા હતા ને કેટલા એટલા કાર્યક્રમો ગયા. જ્યારે પૂજ્ય મોરારી બાપુની 2004માં અદ્ભુત કથા, હું અમરીશભાઈને બાપુ વાત કરતો હતો કે ગુજરાતમાં લઈને રાજસ્થાનમાં લઈને મંડપ ખાલી થઈ ગયા થશે. આ જો આ બીજો પરસો બોલ દ્વારિકાધીશ કી. દ્વારકા से हमारे द्वारके के पुजारी यहाँ पधारे. तालीना गगड़ाटથી આપણે પુજારી દાદાને વધાવો. જો આ દ્વારકાધીશની હાજરી થઈ ગઈ બાપુ. જો વડવાળા દેવ અને જો આ દ્વારકાના આપણા પુજારી નેતાજી અહીંયા આવ્યા છે. તાળીના ગગડાટથી ફરીવાર નેતાજીને વધાવો. જે પૂજ્ય બાપુનું દ્વારકા જગત મંદિર તરફથી પૂજ્ય બાપુનું સન્માન પોતે કરી રહ્યા છે. પૂજારી બાપુનો આખો પરિવાર આવ્યો છે. તાળીઓથી વધાવો. બોલ વડવાળા દેવ કી. આવી જાઓ બાપુ, ઉપર આવી જાઓ. ઓહો જી રે હરિની હાથડીએ મારે વાત ઉતરે જ્યાં રોજનું હટાણું. ઓહો જી રે હરિની હાથડીએ મારે રોજનું નેતાજી બધાનું કલાકારોનું સન્માન કરે ત્યાં સુધી આપણે
તાળી પાડો હાલો. બાપજીભાઈનું બધાનું સન્માન થઈ રહ્યું છે. આપણે ધૂનમાં 2 મિનિટ તાળી પાડીએ. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. ભાવ છે ટાઈટ ઉડી જાવી જોઈએ. તમે એલા બાજુમાં બેઠા ઉઠીને બેઠા છો, તમને એમ લાગે મેં પહેર્યું છે કઈ? તમે બધા બેઠા એની ઉર્જા અમને મળતી હોય. અહીંયા પૂજ્ય કણીરામ બાપુ બેઠા હોય એનું અમને અહીંયા ઉર્જા મળતી હોય. અને બાકી રહ્યું ત્યાં અહીંયા દ્વારકાથી પૂજ્ય નેતાજી અહીંયા પધાર્યા છે. એવી ભાવથી તાળી પાડો સાહેબ. માં ગંગાને થાય કે આવ્યા મારા છોરુડા આવ્યા હો. અહીંયા પ્રયાગરાજમાં બેહીન કેદી ધૂન ગાહું મારા વાલા. હે આજ એવી તાળી પાડો કે આડી અવળી ભાગ્યની રેખા હોય ને તો કણીરામ બાપુ અને વડવાળા દેવની કૃપાથી આડી અવળી ભાગ્ય રેખા હોય ને બધી સીધી થઈ જાય. એવી તાળી પાડો બાપ. હાથ દેખાવા જોવે. અમુક તો હજી અડે પાડી નથી બેઠા. એ તાળી પાડી લ્યો. વાહ વાહ વાહ. અમારે કોઠારી બાપુને તાળીઓથી વધાવો.